ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલી આ મેરેથોનમાં તિરંગાના 3 કલરના ટી-શર્ટ પહેરી 5000 જેટલા લોકોએ મેરેથોન માટે દોડ લગાવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઝંડી ફરકાવી પહેલા 20 કિલોમીટર, ત્યારબાદ 7 કિલોમીટર અને અંતે 3 કિલોમીટરની મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટનું મેસેજ સમગ્ર લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને વડીલોએ ભાગ લીધો હતો। ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે, ખાસ કરીને મહાનગરોમાં, તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપતી એક આ મેરેથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે। આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય 20 કિલોમીટર રાખવાનો હતો, કારણ કે 20 વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે, પરંતુ 20 કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય, દરેક નાગરિકો 20 કિલોમીટરમાં ભાગ ના લઈ શકે, તેટલા માટે આપણે બીજા 2 સેગમેન્ટ પણ રાખ્યા છે, 3 કિલોમીટર અને 7 કિલોમીટર।